વલભીપુર તાલુકામાં માવઠાએ તારાજી સર્જી, ખેડૂતોને વ્યાપક નુકસાન. તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ ગોહિલે લેખિત રજૂઆત કરી. આજે તારીખ 28 ઓક્ટોબર 2025ના રોજ વલભીપુર તાલુકામાં સતત 3 દિવસથી પડેલા 5 ઇંચ વરસાદે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોના કપાસના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. આ બાબતે વલભીપુર તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ ગોહિલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ખેડૂતોને થયેલ નુકસાન અંગે સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. 25/10/2025ના રોજ વલભીપુર તાલુકામાં ખૂબ જ વ્યાપક વરસાદ પડેલ છે. એ વરસાદથી ખેડૂતોના ઊભા પાકને ખૂબ નુકસાન થયેલ છે અને તે માટે થઈને મેં માનનીય શ્રી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને, માનનીય શ્રી કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને અને આપણા ભાવનગર જિલ્લાના કલેક્ટરશ્રીને પત્ર લખી જાણ કરેલ છે. તો મારી સર્વને વિનંતી છે કે ખેડૂતોને તાત્કાલિક સર્વે કરી અને તાત્કાલિક એનું વળતર ચૂકવે એવી મારી નમ્ર વિનંતી છે.